યાત્રાધામ અંબાજીના વન રાજ્ય રિસોર્ટ ખાતે વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ વિષય પર સિંજિયા ભારતમ 2026 નામની 10મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સંશોધન પત્રોની સફળ રજૂઆત સાથે આ પરિષદની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવતા સમગ્ર દેશના શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લહેર છવાઈ ગઈ છે। આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના કુલ 1454 પ્રોફેસરોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1267 જેટલા શિક્ષણવિદોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા। વિશ્વના 6 વિવિધ દેશો અને ભારતના 12 રાજ્યોમાંથી આવેલા વિદ્વાનોએ પોતપોતાના વિષય આધારિત સંશોધન પત્રો રજૂ કરીને જ્ઞાનનું આદાન પ્રદાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ સંશોધન પત્રને ખાસ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો અને સાથે વિવિધ ક્ષેત્રના પ્રોફેસરો દ્વારા લખાયેલા નવતર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ પરિષદનું સફળ આયોજન ઊંઝાની શ્રી GM પટેલ અને શ્રીમતી MM પટેલ કોમર્સ એન્ડ આર્ટ્સ મહિલા કોલેજ, આશા પરિવાર તેમજ રાજા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। આગામી 2 દિવસ સુધી ચાલનારા ટેકનિકલ સેશનમાં દેશ વિદેશના શિક્ષણવિદો અને પ્રોફેસરો વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે। અંબાજીના આ પવિત્ર આંગણે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી ભારતીય જ્ઞાન અને સંશોધનને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ મળી છે। આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રોફેસરો અને વિદ્વાનોને સંબોધિત કર્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં આજના આધુનિક યુગમાં યુવા પેઢીને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવાની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો। રાજ્યમંત્રીએ આટલા મોટા પાયે યોજાયેલા આયોજન અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા બદલ આયોજકો તેમજ તમામ સંશોધકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે સંશોધનનું મહત્વ વધારવા માટે આવા આંતરરાષ્ટ્રીય મંચ અત્યંત ઉપયોગી સાબિત થાય છે। નમસ્કાર મિત્રો, આજે અંબાજી ધામ મુકામે માં અંબાના સાનિધ્યમાં ગુજરાતના વિવિધ કોલેજોના પ્રાધ્યાપક શ્રીઓ દ્વારા એક સરસ મજાના સંશોધન પત્રો રજૂ કરવાનું અને એમાં શ્રેષ્ઠ સંશોધન પત્રોને ઇનામ આપવાનું અને સંખ્યાની દ્રષ્ટિએ જે બ્રિટિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી થઈ છે એવા રેકોર્ડ પર 1454 પ્રોફેસરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એમાંથી 1267 પ્રોફેસરોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા અને એ સંશોધન પત્રો પૈકી પણ શ્રેષ્ઠ સંશોધન પત્રોને પણ એવોર્ડ આપવાનો કાર્યક્રમ આજે મા અંબાના સાનિધ્યમાં અંબાજી મુકામે યોજાઈ ગયો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ, આદરણીય અનિકેતભાઈ, કડીના આગેવાન ભાઈ શ્રી પટેલજી અને ઉપસ્થિત સૌ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ સુંદર મજાનો કાર્યક્રમ, એની સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં જે પ્રોફેસર મિત્રોએ જે સર્જન કર્યું છે, જેમણે બુક્સનું રચના કરી છે અને બુક્સનો પણ વિમોચનનો કાર્યક્રમ પણ આજે અંબાજી મુકામે ખૂબ સુંદર મજાના વાતાવરણમાં યોજાઈ ગયો। આવા પ્રકારના કાર્યક્રમોથી, આવા પ્રકારના કામથી શિક્ષણને એક નવી દિશા, નવું બળ મળશે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને 2047 સુધી વિકસિત ભારત તરફ લઈ જવા માગે છે, એને આ શિક્ષણના માધ્યમથી બળ મળશે। રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબના પણ પ્રયત્નો દ્વારા ગુજરાતમાં જે રીતે શિક્ષણના ક્ષેત્રમાં નવા આયામો અને પરિવર્તનો લવાર્યા છે, એ બાબત પણ આવતા દિવસોમાં ગુજરાતને શિક્ષણના અને શિક્ષણના માધ્યમથી સાર્વત્રિક ક્ષેત્રમાં વિકાસ માટેનું મહત્વનું કદમ બની રહેશે। આ પરિષદના માધ્યમથી રજૂ થયેલા ઉચ્ચ કક્ષાના સંશોધનો ભવિષ્યમાં શૈક્ષણિક નીતિઓ અને યુવા સંશોધકો માટે ખૂબ જ માર્ગદર્શક પુરવાર થશે। ઊંઝાની મહિલા કોલેજ અને સહયોગી સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ અંબાજી ખાતે યોજીને બનાસકાંઠાનું નામ શિક્ષણ ક્ષેત્રે રોશન કર્યું છે। દેશ વિદેશથી આવેલા તજજ્ઞોએ પણ અંબાજીના આંગણે મળેલી આતિથ્ય ભાવના અને જ્ઞાનસભર વાતાવરણની ભૂરી પ્રશંસા કરી હતી। આગામી સમયમાં થનારા ટેકનિકલ સત્રોથી શિક્ષણ જગતને અનેક નવા વિચારો અને સંશોધન
દિશાઓ સાંપડશે. વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારી આ પરિષદ ભારત દેશની શૈક્ષણિક તાકાત અને પ્રોફેસરોના કૌશલ્યનું ઉત્તમ પ્રતીક બની રહી છે. પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોમાં પણ આ આંતરરાષ્ટ્રીય પરિષદની સિદ્ધિની નોંધ લેવામાં આવી રહી છે. પરિષદના સફળ સંચાલનથી આશા પરિવાર અને રાજા ગ્રુપ સહિતના તમામ આયોજકોનો ઉત્સાહ બેવડાયો છે. આ પ્રસંગે ઊંઝાની કોલેજના પ્રોફેસર હસમુખભાઈ પટેલે પણ આયોજનની રૂપરેખા અને પરિષદના હેતુઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. શ્રી જે.એમ. પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એમ.એમ. પટેલ કોમર્સ મહિલા કોલેજ ઊંઝા, આશા પરિવાર અને રાજા ગ્રુપ દ્વારા એક સરસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં કુલ 1464 સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે, જેને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સર્ટિફિકેટ એનાયત કરેલ છે અને એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ સંશોધન પત્રો દુનિયાના 6 દેશમાંથી, ભારતના 12 રાજ્યોમાંથી થઈને 1454 પેપર આવેલા છે. આ પેપરોમાંથી શ્રેષ્ઠ પેપરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ કોન્ફરન્સ હવે એનો ઉદ્ઘાટન સત્ર બાદ 2 દિવસ 8 અને 9 તારીખ સુધી વંદનાજી રિસોર્ટ અંબાજી ખાતે એના ટેકનિકલ સેશન ચાલશે અને વિદ્વાનો, શિક્ષણવિદો નવા વિષયોનો જ્ઞાનની આપ-લે કરશે. સિનર્જિયા ભારતમ 2026 આંતરરાષ્ટ્રીય પરિષદે ભારતીય શાણાપણ અને વૈશ્વિક સંશોધનનો સુંદર સમન્વય સાધીને વર્લ્ડ રેકોર્ડ સર કર્યો છે, જે આગામી સમયમાં યુવા શક્તિ અને શિક્ષણ ક્ષેત્ર માટે નવો માર્ગ કંડારશે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી.